નમસ્કાર દર્શક મિત્રો, બોટાદ દસ્તક ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું LD મકવાણા। આપ જોઈ રહ્યા છો બોટાદ દસ્તક ન્યૂઝ। હવે પછીના સમાચાર વિગતવાર। 3 યુવકોએ મૂકબધિર દલિત યુવતી પર ગેંગરેપ કર્યો। પીડિતાએ ગળે ફાંસો ખાધો। મૂકબધિર દલિત યુવતીને 3 યુવકો બળજબરીથી જંગલમાં ઘસડી ગયા અને ગેંગરેપ કર્યો। યુવતીએ ઘરમાં ગળે ફાંસો ખાઈ લીધો। ફિલ્મ ડિરેક્ટર અનુરાગ કશ્યપે તેની ફિલ્મ રમણ રાઘવ 020માં પ્રમોશન દરમિયાન મીડિયાને એક વાત કરી હતી કે દરેક માણસની અંદર કોઈને કોઈ ખૂણે એક ખતરનાક શૈતાન વસે છે અને જ્યારે તે શૈતાન સ્વરૂપ લોકો સામે આવે છે ત્યારે સૌ કોઈ ચોંકી જાય છે કે આ માણસ આવો કઈ રીતે હોઈ શકે। આવી જ એક ચોંકાવનારી ઘટના હાલમાં સામે આવી છે, જેમાં એક મૂકબધિર દલિત યુવતી 3 શૈતાની માનસિકતા ધરાવતા યુવકોની હવસનો શિકાર બની ગઈ। દલિત મૂકબધિર યુવતી ઘરેથી નીકળતા રસ્તો ભૂલી ગઈ હતી। એ દરમિયાન 3 યુવકોએ તેને એકલી જોઈને તેનો પીછો કર્યો હતો અને બાદમાં તેને બળજબરીથી બાઇક પર બેસાડીને શહેરથી દૂર જંગલ વિસ્તારમાં લઈ ગયા, જ્યાં ત્રણેય વારાફરતી તેના પર બળાત્કાર ગુજાર્યો। આ ઘટનાથી મૂકબધિર દલિત યુવતીને એટલું બધું લાગી આવ્યું કે તેણે ઘરમાં ગળે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો। યુવતી સાથે જે બન્યું તેને લઈને સમગ્ર શહેરમાં હોબાળો મચી જતાં આખરે પોલીસે તપાસ શરૂ કરી હતી। મામલો જાતિવાદ અને ગુનાખોરી માટે કુખ્યાત યુપીનો છે। અહીંના ગાઝિયાબાદમાં ગેંગરેપનો ભોગ બનેલી એક મૂકબધિર દલિત યુવતીનો ગળે ફાંસો ખાધેલી હાલતમાં મૃતદેહ મળી આવ્યો હતો। તેના પિતાએ કહ્યું કે પુત્રી અમારી સાથે રહેતી હતી। ગઈકાલે રાત્રે તેણે બીજા રૂમમાં આત્મહત્યા કરી લીધી હતી। સવારે જ્યારે અમે તેને જોઈ ત્યારે લાશ ફંદા સાથે લટકતી હતી। 23 વર્ષીય પીડિતા મૂકબધિર હતી, એટલે કે તે બોલી કે સાંભળી શકતી ન હતી। તે માનસિક રીતે પણ અક્ષમ હતી। બુધવારે સાંજે તે ઘરની બહાર નીકળી ગઈ હતી। એ દરમિયાન તે રસ્તો ભૂલી ગઈ અને તેણે ઘરે આવવા માટે પસાર થતા લોકો પાસે મદદ માગી હતી। તેને એકલી ભટકતી જોઈને બાઇક પર સવાર 3 યુવકોએ તેને ઘરે મૂકી જવાને બહાને બાઇક પર બેસાડી દીધી હતી। ત્રણેય યુવાનો તેને નિથોરા ગામ નજીકના જંગલમાં લઈ ગયા, ત્યાં તેના પર ગેંગરેપ કર્યો। ત્યારબાદ તેઓ તેને લોની વિસ્તારમાં લઈ ગયા અને ત્યાં છોડીને ભાગી ગયા। યુવતીના પિતાએ જણાવ્યું હતું કે તેમની પુત્રી માનસિક રીતે અસ્વસ્થ હતી। તે મૂકબધિર હતી। ઘણી વખત તે ઘરની બહાર જતી રહેતી હતી, પરંતુ 2-3 કલાક પછી પાછી આવી જતી હતી। તે ઈશારામાં પોતાની વાત કરતી હતી। તારીખ 20 ઓગસ્ટ 2025ને બુધવારની રાત્રે તે ઘરેથી ગુમ થઈ ગઈ હતી। 3 કલાક પછી જ્યારે તે પાછી આવી ત્યારે તેની હાલત ખરાબ હતી। ઈશારામાં તેણે કહ્યું કે 3 લોકોએ તેની સાથે ખરાબ કૃત્ય કર્યું છે। એ પછી મેં લોની પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી, જેમાં મેં જણાવ્યું કે 3 યુવાનોએ પુત્રીને પકડીને જંગલમાં લઈ ગયા હતા, ત્યાં તેના પર સામૂહિક બળાત્કાર ગુજારવામાં આવ્યો હતો। આજે ગુરુવારે સવારે મારી પુત્રીનો મૃતદેહ રૂમમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો। તે રૂમમાં એકલી સૂવા ગઈ હતી। મેં આ અંગે લોની પોલીસને જાણ કરી હતી। પોલીસ ઘરે પહોંચી લાશને પોસ્ટમોર્ટમમાં મોકલી હતી। યુવતીના પિતાએ કહ્યું, અમારા ઘરમાં કુલ 3 રૂમ છે। પુત્રી મારી અને મારી પત્ની સાથે એક રૂમમાં રહેતી હતી। બીજો રૂમ મારા દીકરા અને વહુ માટે છે। એક રૂમ હંમેશા ખાલી રહેતો હતો, પરંતુ મને ખબર નથી કે ગઈકાલે રાત્રે પુત્રી ક્યારે અમારા રૂમમાંથી ઉઠીને ખાલી રૂમમાં ગઈ। તેણે ત્યાં જ ગળા ફાંસો ખાઈ લીધો હતો। તે ભણેલી ગણેલી નહોતી અને ઘણી બધી બાબતો સમજી શકતી ન હતી। પરિવારમાં તે સૌથી નાની હતી। પરિવારમાં 2 દીકરા છે, બંને પરિણીત છે। મોટી પુત્રી પણ પરિણીત છે। પોલીસ યુવતીની હત્યાના એંગલની તપાસ કરી રહી છે। ઘટના સ્થળે પહોંચેલી પોલીસને યુવતીના બંને પગ પલંગ પર અટકેલા જોવા મળ્યા હતા।
પોલીસને શંકા છે કે પરિવારના કોઈ સભ્યએ પણ તેની હત્યા હોઈ શકે છે અને બાદમાં લાશને લટકાવી દીધી હશે. પિતા અને પરિવારના અન્ય સભ્યોનું કહેવું છે કે દીકરી રાત્રે રૂમમાં સૂતી હતી. સવારે જ્યારે તેઓ જાગ્યા ત્યારે તે ગળા ફાંસો ખાધેલી હાલતમાં લટકતી હતી. એડિશનલ પોલીસ કમિશનર આલોક પ્રિયદર્શીએ કહ્યું, યુવતીના પરિવાર દ્વારા તેમના પર કરવામાં આવેલા ગેંગરેપના પુરાવાઓ એકત્રિત કરવામાં આવી રહ્યા છે. ફોરેન્સિક ટીમ પીડિતાએ કયા સંજોગોમાં આત્મહત્યા કરી તેની પણ તપાસ કરી રહી છે. યુવતીનો મૃતદેહ ગળે ફાંસો ખાધેલી હાલતમાં લટકતો મળી આવ્યો હતો. મૃત્યુનું કારણ પોસ્ટમોર્ટમ પછી જાણી શકાશે. ઘટનાની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને આ વિસ્તારમાં 500 પોલીસકર્મીઓની અલગથી તૈનાત કરવામાં આવ્યા છે. જિલ્લા હોસ્પિટલમાં પીડિતાનું પોસ્ટમોર્ટમ ચાલી રહ્યું છે, ત્યાં પોલીસ પણ એલર્ટ પર છે. દલિત સમાજના લોકોનું ગુસ્સામાં રસ્તા પર ઉતરી આવે તેવી શક્યતા છે. આવી સ્થિતિમાં આસપાસના વિસ્તાર પણ પોલીસ ફોર્સ વધારી દેવામાં આવી છે. પોલીસે આ મામલે 2 આરોપીઓ રોહિત તેવી અને ભોલા 45ની ધરપકડ કરી છે, જ્યારે ત્રીજો આરોપી યુવક હજુ ફરાર છે. એસીપી લો એન્ડ ઓર્ડર સિદ્ધાર્થ ગૌતમે જણાવ્યું હતું કે પીડિતાના પિતાની ફરિયાદના આધારે કેસ નોંધવામાં આવ્યો છે. સર્વેલન્સ અને બાતમીદારો દ્વારા ફરાર આરોપીની શોધ કરવામાં આવી રહી છે. ટૂંક સમયમાં તેની ધરપકડ કરવામાં આવશે. બીએસપી કાર્યકરોએ આ મામલે મોરચો સંભાળીને સ્થાનિક પોલીસ સ્ટેશને વિરોધ પ્રદર્શન કર્યું હતું. પીડિતા માટે ન્યાયની માંગ કરી હતી. પોલીસે તેમને આશ્વાસન આપ્યું હતું કે તેઓ વહેલી તકે આરોપીઓને ઝડપી પાડશે અને પીડિતાને ન્યાય અપાવશે. બોટાદ દસ્તક ન્યૂઝ, LD મકવાણા, બોટાદ.